તો મનસુખભાઈ રાઠોડ હાજી રાજકોટ થી બોલું. કોણ? જેપીભાઈ હે રાજકોટ. કોણ બોલો? જેકી મીરાણી. જયંતિ જેકી મીરાણી. કેસી જેકી જેકી હમ હા કોણ? શું હતું? હવે એક ભાઈ આપડા હે ને રીએ બાપુ જ કે જુનાગઢ વાળા બાપુ હે ને હા એ અમારી ઘરે 2 વર્ષ રોકાણા હતા, 2-2.5 વર્ષ સુધી. એટલે સાધુ સાધુ હા, તાંત્રિક વિધિ વાળો માણ, સમજી ગયો ને? તાંત્રિક વિધિમાં લખવું પણ મને યાદ ન રહ્યું. હા કાંઈ લખી નો, કાંઈ વાંધો નહીં. હાલો તમારું આખું નામ બોલો. મીરાણી જેકી લાભચંદ્રભાઈ. મીરાણી એટલે પટેલ માંથી? લુવાણા રઘુનસિંહ. છે મીરાણી જેકી જેપી જેકી એટલે જેકી એટલે આખું નામ દયો ને જેકી કરતા. જેકીલા ને મારું નામ જેકીલ જ છે મનસુખભાઈ. જેકીલ જેકીલભાઈ લાભચંદ્રભાઈ મીરાણી. લુવાણા. જલારામ બાપા. જય જયરામ ને જય ભીમભાઈ. હા જય જલારામ જય. હવે મારું એમ કહેવાનું, હાલો હવે બોલી જાવ આગળ, બોલો. 2.5 વર્ષ પહેલા એમને એ વ્યક્તિ મને ભેગા થયા હતા. હા એનું નામ શું છે? સતીશભાઈ. હે સતીશભાઈ જીંજુરિયા. સતીશભાઈ જીંજુરિયા કોળી. સાધુ છે? સાધુ એટલે મને ટૂંક મારા જે બેન છે ને એના મામાજી, મારા બેન ના મામાજી. તમારા બેન ના? તો તમે લુવાણા ની કોળી ને એના મામાજી કેમ? મારા બેન છે ને એના જે મામાજી એની આ ટૂંકમાં સાધુમાં અહીંયા મને ભેગો થયો આ વ્યક્તિ. હું એમ કઉ છું તમારા બેન છે ઈ લુહાણા, હા આ છે ઈ કોળી સમાજ. કોળી ટૂંકમાં અહીંયા દુકાને અહીંયા બેતો હતા વ્યક્તિ સાધુ મારા. આ એના મામાજી કેવી રીતે થાય? તમારી બેને લુહાણાની બીજી જ્ઞાતિમાં લગ્ન કરેલા છે? સાંભળો હું સમજાવું. મારા બેન ના મામાજી લુહાણા, ઓકે સમજી ગયો. પણ એની આ દુકાને આ ભાઈ બેસતો હતો કોળી અહીંયા. એટલે વ્યક્તિ મને કીધું કે હું તમારા ઘરે આવું કે, અને એક દી આવું અને જોઈ લઉં તમારા ઘરમાં હું વસ્તુ પડી. તમને પૂછું છું ત્યાંથી તમે પેલા ચાલુ કરો. આખી રામાયણ છે ને એમાં એનું કઈક આજે મને જે તમે સીધી નથી દુકાને બેઠો હતો, પણ તમારી બેન ના મામાજી કેવી રીતે થાય એ મને પેલા ત્યાંથી એટલે જ આગળ વધે. મારા બેન ના છે ને મામાજી, ઈ મામાજી આ કોળી છે, તો તમારા બેન ના જે થાય મામાજી ઈ લુહાણો થાય, પણ આ કેવી રીતે થાય કોળી? અહીંયા એની દુકાને બેસતો તો બાપુ. અહીંયા બેસતો તો ઈ નથી પૂછતો, એ તમારી બેન ના મામાજી આ ભાઈ કેવી રીતે થાય એમ પૂછું છું. બેસતો તો ભૂલી જાવ. મામાજી ને એટલે મારા જે બેન ના મામાજી છે ને, હા એની દુકાને આ બાપુ બેસતો તો. હા તો પછી હા એમ મામાજી થાય એવું તમે તમારા રેકોર્ડિંગ માં સાંભળી લીજો. તમારા બેન ના મામાજી એની દુકાને બેસતો તો. હા એમ તમને ઉલ્લેખ કર્યો મનસુખભાઈ. હા હવે થઈ ગયો, હાલો હવે આગળ હાલો. એટલે મને કઈ મારે તમારી ઘરે આવવું પડશે. તમારી બેન ના મામાજી છે એનું નામ શું છે? કીરડભાઈ. શું નામ કીધું? કીરડભાઈ સિંગાણા. કા હું વિયો જાઉં? કિરીટભાઈ સિંગાડા. સિંગાડા તમારામાં આવે? હા આવે, લુવાણામાં. પટેલમાં આવે, લુવાણા બે માં આવે. સિંગાડા ઓકે હાલો થઈ ગયો. હવે કિરીટભાઈ સિંગાડા ઈ મામાજી? હા તમારા બેન ના મામાજી. ઓકે હવે આ એની દુકાને બેસતો તો પછી ઈ ભગવા કપડા પહેરે છે કે પેન્ટ શર્ટ પહેરે છે? પેન્ટ શર્ટ જીન્સ પેન્ટ ને બધું પહેરતો હતો. ઓકે અને સાધુના વેશમાં છે ઓમ ટૂંકમાં બધું વસ્તુ ભેગી રાખે, થેલામાં બધું તાંત્રિક વસ્તુ બધી. ઓકે હવે તમારે પરિચય થયો ઈ કેવી રીતે થયો ઈ કરો હાલો એટલે આગળ હાલે. ત્યાં ભેગા થયા એટલે પછી મને કીધું કે ભાઈ કે બોલો મેં તો હતા ને કીડભાઈ કે આ બાપુ જ છે કે. પછી ભેગા થયા મને કે હાલો કે અમારું મઢમાં અહીંયા મસાણી મેળી માતાજીની. હા
પછી અહીંયા ગયો ને પછી બધી ચર્ચા કરી. મને કે બોલો શું તકલીફ છે? મેં કીધું તમે જ કહો ને શું તકલીફ છે. તો કે ભાઈ મને વાત મળી કે તમારા લગ્ન ન થતા કે. મેં કીધું હા બરોબર. તો એ કે લગ્ન તમારે થઈ જાય પણ મારે તમારી ઘરે એકવાર આવવું પડશે. હા મેં તો આવો આમ તો હોન્ડામાં બેસી જાઉં, હું અહીંયા પાછળ જ રહું, મારું ઘર આગું નથી. મેં કીધું ભાઈ સતીશભાઈ મારે ઘરે આવ્યા પછી ઘર જોઈ ગયો પછી કે મારે પાઠ માંડવો પડશે. તો મેં કીધું પાઠ માંડી દો, કાંઈ વાંધો નહીં. પછી મને કે તમારું રૂમ એક જ છે કે બે? ઉપર 2 રૂમ છે એમ, એક ઉપર છે. તો કે ખાલી છે? મેં તો ખાલી છે. તો કે જોવું હોય તો હાલો જોઈ લ્યો. પછી મારા ફાધર એક્સપાયર થઈ ગયા, એને ખબર જ છે, 5-6 વર્ષ થયા. પછી મને ક્યાં લીંબુ આપું તમને, લીંબુ બધું આપતા, મરચું નહીં કે રાખો તમે કે અહીંયા. મામાદેવ ને કે એમાં ભૂવા કે અમારે કે ટટલી આંગળે મામાદેવ કામ કરે. ઓકે. પછી મને કે અમારા મસાણી મેળી માતાજી કામ કરે. અને કે મારા પપ્પા ને કે મોટા કે સાધના વાળા, એને ઈ કે મારી પાસે એક મામા હે, એની પાસે તો 5-6 મામા હે કે. એટલે આવી રીતે વાતમાં મને આપણે રાખી દીધો. હું મારા માં દીકરો 2 જ છી કરે અત્યારે. પછી થોડા દી ગયા ને પછી મને કે 4-5 દી મને તમારા ઘરે રોકવા આવવું હોય તો કે હા તો રોકાવો. અને મારા ગુરુ મને રજા આપી કે તું જાય કે છોકરો બહુ દુઃખી છે, તું એને ઘર જા ને એનું તમારું કામ બધું પતી જાય કે ઠેકાણાનું. અને તમારો વેપાર ધંધો જે છે ને મોબાઈલનું ચાર્જર બેટરી ઇન્સ્ટ્રુમેન્ટ હોલસેલનું મારે છે. તો એ કે તારો ધંધો હાલશે. મને શેનું છે? મોબાઈલ એસેસરીઝ. મોબાઈલ એસેસરીઝ. ચાર્જર બેટરી એનએસપી અમદાવાદથી માલ મગાવું, અમદાવાદ બોમ્બેથી માલ મગાવું. ઓકે. પછી મારી ઘર ટૂંકમાં એ 2-2.5 વર્ષ રહ્યો. પછી થોડોક ટાઈમ થયો ને 1.5 વર્ષ, મને કે એક છોકરી મસ્તી ની તમે દેખાડો. મેં દેખાડો. પછી એની ઘરે લઈ ગયા હતા બારોબાર, ટૂંકમાં ઘરની બારોબાર. કે જો આ છોકરી કે મને કે બહુ વાત ચર્ચા ન કરતા એના પપ્પાને કે સિવિલમાં દાખલ કર્યા ગયા. પગમાં એ કે ઓલો ને પાકે રસીને એવું લોહી નીકળે છે, એટલે બહુ કે અત્યારે કે એના ટેન્શનમાં એ કે. ઓકે. તમે ખાલી છોકરી જોઈ લ્યો, બીજી કઈ ચર્ચા કરતા નહીં, બાકી બધું અમે સંભાળી લેશું. બરોબર, કાંઈ વાંધો નહીં. પછી કે એની પોલીસની પરીક્ષા દે છોકરી એમ કે. તો મણાઈ કે પરીક્ષા લે એટલે મણાઈ કે વાતચીત ન કરે. મેં કીધું કાંઈ વાંધો આપણે ડન થઈ ગયું હોય તો સતીશભાઈ મને ખાલી એમની જોડે વાતચીત ખાલી કરાવી દો. તો કે ઈ અમને રજા નથી કે ફોનમાં વાતચીત કરવાની. હાલો હવે ત્યાંથી આગળ તમે તમારું શું થયું ઈ કરી દો એટલે પૂરું થઈ ગયું. મેં ઓછામાં છે ને વિધિના પૈસા આપ્યા છે 25,000 રૂપિયા. ઓકે. પણ એમાં 2.5 વર્ષ હાટે ભેગો રહ્યો ને? ભેગો રહ્યો, ખાધું પીધું ને મોજ કરી, એને કઈ પૈસા આપ્યા નથી. તો ભાઈ 25,000 માં 2.5 વર્ષ માટે 100 રૂપિયા દાડીઓ આવતો ને. બરોબર, પૈસા આપ્યા નથી અને 25,000 રૂપિયા મેં આપ્યા એને વિધિના. પણ વિધિને આપ્યા પણ એ તો મફત તમારે ત્યાં 1.5 વર્ષ 2 વર્ષ રહ્યો ને? હા 1.5 નહીં 2.5 વર્ષ. મનસુખભાઈ 2.5 વર્ષ એટલે ગાઈડ ના એના પૈસા નીકળે. કેમ કે ઈ તો અટણ બતાવો તાંત્રિક મળતો નથી. એમાં એને કઈ 25,000 હું દઈ દઉં, 2.5 વર્ષ મારી ભેગો રહી. અત્યારે મનસુખભાઈ મેં ફોન કર્યો ને ભાઈને, કેમ કે અટાણે રોજ છે ને જો કડિયા કામનું રોજ અટાણે 400-500 રૂપિયા. પછી ખાલી ભેગા રખડવા વાળાને અટાણે 250-300 રૂપિયા. સમજી ગયા? અને 2.5 વર્ષ રહ્યો એટલે 2.5 વર્ષ રોજના 100 રૂપિયા નો થયા. પછી 30 રૂપિયા એટલે હાવ લોકલ બ્રાન્ડ ગણાય. લોકલ બ્રાન્ડ ગણાય. હા પણ હવે તમે એને રાખ્યો ને ઈ તમે હારા માણા કેવાવ કે એની કરતા વધારે લોકલ તમે ગાવા લોકલ બ્રાન્ડ ને તમારે ઘરે 2.5 વર્ષ રાખ્યો એટલે એની કરતા તમે નીચા. ના એવું તો નથી ભાઈ, બધા ઊંચા જ છે ભાઈ દુનિયામાં. ઊંચા કોઈ નથી. તમે ભાઈ જો કોઈ દી વેલ્યુલેશન છે ને ઈ સોનાની દુકાનમાં જ હોનું હોય. પગારના 1,000 કઈ ન્યા હોના લાઈઠું ન પડ્યું હોય, ન્યા તો બધું કચરો જ પડ્યો હોય. એમ આવી લોકલ બ્રાન્ડ ને તમે 2.5 વર્ષ રાખ્યો એટલે તમે એને ઓળખવામાં ભૂલ કરી ગયા. હું તો ભૂલ કરી કે મારા મમ્મી હોય ને, મારા મમ્મી ને એને એમ કે ભાઈ ભલે બટા તારું સારું થાય નહીં કે વાંધો નહીં. એટલે એમાં કાંઈ એટલે ઈ તમારી ભેગો રખડતો ઘરે રહેતો? ઘરે ઉપર રૂમમાં. ઈ પછી રાતે 12 વાગે અગરબત્તી કરે ધુવાણા કરે ને. 2.5 વર્ષ સુધી અગતારું ઈ કામ કરતો? હા એ બધું ટૂંકમાં જુનાગઢ જાય નહીં કે મારે જુનાગઢ જાઉં ને વસ્તુ મૂકવા જાવે નહીં. મામાદેવની પાઘડી પડી 500 રૂપિયા. ઈ સતીશભાઈ સિંધુરિયા છે, એના મોબાઈલ નંબર છે? હા છે ને. હા આપો મોબાઈલ નંબર. મમ્મી આપતો સતીશભાઈ. તમારા મમ્મી ન્યા છે?
હાલો, શું કયો? તમારા મમ્મી ન્યા છે? હા છે આપું એને આપો છે. ઓકે મનસુખભાઈ. હાલો ભાઈ, જય માતાજી. જય માતાજી. બેન જય તમારો ભીમ. હા, કાંઈ વાંધો જય નહીં. ભીમ. એમાં માતાજી જોતો જય ભીમ બોલવું એવું જરૂરી નથી. કોઈનો હા, ભાવ હોય ભાઈ, બોલવાનો. પણ- મારું કામ છે ને મારી પાસે જય ભીમ બોલો તો એનો મિનિંગ મને કાંઈ નથી. એમ આપણે જય ના, માતાજી પણ- બોલો તો હું માતાજી વાળો છું. હવે ઈ થઈ ગયું. હા. મારી સાંભળો, તમારું નામ શું કીધું બેન? મારું નામ દીનાબેન. દીનાબેન. હવે દીનાબેન, આ જે ભાઈ છે હમ ઈ તમારા ઘરે 2.5 વર્ષ રહ્યો હમ તો તમારી હારે વાતચીત કરતો કે કાંઈ દેવની વાતો તમારી પાસે કરતો કે એવું કાંઈ કરતો? અરે ભાઈ, અહીં મારા દીકરાથી વિશેષ રાખ્યો છે. એને એક વસ્તુની ખામી નહીં. વાત કરે, હું એટલું એને કહું કે ભાઈ હવે આ છોકરાનું ક્યાં આપણે કામ પડશે. એમ કે હું એટલા હાટું રોકાણો છું. જેકીરભાઈના લગ્ન થઈ જાય ને પછી જઈશ કે આમ વહુના પગલા પડે ને મારા પગલા જાય. એટલે એ નહીં, આશા એ મારે એક જ દીકરો છે, એને પપ્પા નથી. એટલે મને એમ કે ઠીક સારું. એટલે એ એને 1.5 વર્ષ રહ્યા ને પછી એમ નહીં, પછી છોકરી બતાડી કે આ છોકરી બારોબાર જોઈ લ્યો. મને એનું નામે મેં કીધું ભાઈ મને જોવા લઈ જાવ તો કે ના, ઈ કે એની પરિસ્થિતિ સાવ સાધારણ છે અને તમને ઘર બતાડું ને તો તમારો જીવ એવો ને કે લાગણીથી તમે એને મદદ કરવા દોડશો કે આવું હાવ પરિસ્થિતિ. એટલે ખાલી કે છોકરી જોઈ લ્યો કે જેકીલને બારોબાર બતાડી 2 મિનિટમાં. અને પછી મારી ઘરે નીચે રૂમમાં 2 ભાઈઓની જેમ હારે જમતા. વળી હું પૂછું ભાઈ હવે કેટલા દિવસ? તો કે બસ હવે એનો ટાઈમ નજીક આવી ગયો છે. હવે એનો લગ્નનો ટાઈમ નજીક આવી ગયો. જોઈ પછી કે ઉપર કપડા લતા બધું એનો ખર્ચો, એને કઈક જવા આવવાના ખર્ચા એમાં કેટલા બગાડ્યા છે તમે? એને છે ને મને થોડા દી એમ કે ઉપર એને ત્રિશૂળ હતું માતાજીનું. હા. એટલે એમ કે ત્રિશૂળે 500 મૂકી આવજો. કાં કે છે કે પાઘડીએ મામાદેવની 200 મૂકજો, 400 મૂકજો. પછી એકવાર 1.5 વર્ષ, પોણા 2 વર્ષ થયા ને એટલે મને કે જેકીલભાઈને ખરીદી કરવા જવાની છે કપડાની અને એ લોકોને કે આપણે લગ્ન જેમ બને વહેલા પતાવા. તો કે જેકીલભાઈના વીટીનું માપ દ્યો. એટલે ખોટી વીટી દીધી. એટલે મને કે 4000 દ્યો વીટીના તમે, અત્યારે બીજા ઈ નાખશે કે એમ 4 લઈ ગયા. અને પછી 500 ને 700 ને પછી મારા મંદિરમાં કઈક કંકુ ને દાણા ને એવું મુકાયું ડબ્બો. એ કે આ ડબ્બો રાખજો કે 700 રૂપિયા કે. આવડો ભાઈ સતીશભાઈ વિયો ગયો પછી મામાની પાઘડી ને ત્રિશુલ પડ્યા રહ્યા છે કે લેતો ગયો? ત્રિશુળ ને શ્રીફળ લઈ ગયા, પાઘડી પડી છે. આવા ધંધા કરે ને લગભગ ની પાઘડીઓ પડી રહી છે, સમજે? હા હા. એમ કેવાય છે પાઘડી મોજડી લેવાઈ ગઈ પડી રહી છે, એમાં આની પાઘડી પડી રહી. ઈ મામાની પાઘડી હતી કે આની? મામાની છે. તો પછી મામા ત્યાં કઈ આવે છે કે નથી આવતા? આપણને ખબર ન પડે ને ભાઈ. હવે ઉપર છે એટલે આ છોકરાને શ્રદ્ધા તો અગરબત્તી કરી આવે ગુરુવારે, સલા સિગારેટ. ઠીક ઠીક. ત્રિશુલ છે? ત્રિશુલ નથી? ના, ત્રિશુલ ને શ્રીફળ લઈ ગયા. ઈ કઈક કાલ ભૈરવ દાદાનું હતું. ઠીક ઠીક ઠીક. કાંઈ વાંધો નહીં. તો આને તમારે કપડા લતાના એવા તમારી પાસે ખોટા ખર્ચા કેટલા કરાવ્યા છે અંદાજે? 25,000 મેં કટકે ને આપ્યા. અમે લખાય છે જ્યાં માગ્યા હોય ને તે 200, 400, 700 બધું લખ્યું છે મેં. 4,000, 3,000. પછી કે વીટી લેવા ગયા ને એમાં કે 12,000 ની વીટી કરવાની હતી કે પૈસા ઘટ્યા 3,000 દ્યો ને. વળી 3,000 માગ્યા. પેલા 4,000, 7,000 તો ઈ કે જમાઈને વીટી દેવી જોઈએ ને એટલે એમ કરીને 25,000 દીધા. અને પછી હમણાં જ ગયા 6ઠા મહિના. ક્યારે ગયા? 12મા મહિનાની 3જી તારીખે ગયા. એ અમારા બ્લોકમાં બધા કહેતા હતા ને કે આ ભાઈ કે તમે આ ભાડું દે નહીં તો તમે કાં રાખો. એટલે પછી બ્લોકના બોલ્યા 1-2 જણા કે આ નાના માણસ છે આને ભાડું દ્યો છો ને. એટલે એ કે હું જાઉં ને તો બધો હિસાબ હારે કરીને જઈશ. પછી ગયા ને તઈ કાંઈ કીધું નથી કે હું જાઉં. સવારમાં જ્યાં ઉપર ગઈ ને ત્યાં બધું ઉપડી ગયું હતું. કીધા વગર વયા ગઈ. ફોન ચાલુ છે. ઓકે, હવે એનો મોબાઈલ નંબર આપો બેન. હાલો કાંઈ ઉપાધિ ન કરો. પણ બેન છે ને આવી તાંત્રિક વિધિથી છોકરા પરણે નહીં, કાંઈ વિધિઓ કરવાથી છોકરા પરણે નહીં. છોકરા છે ને એ તો સારા માણસોનો સંગ કરવાથી, સારું સર્કલ રાખવાથી છોકરા પરણી જાય. હા. કાંઈ તાંત્રિક વિધિથી છોકરા પરણતા હોય તો શું જોઈ? તો વિધિઓ કરંટ માણસ છોકરીઓ ન ગોતી આવે ને પરણાવી દે. સાચી વાત છે. પણ અમે આ બધી અંધશ્રદ્ધા છે. એની અંદર તમે ભોગ બનશો. તમારા રૂપિયા જાય, તમારો ભોગ લેવાય, તમારું શોષણ થાય, રૂપિયાનું શોષણ થાય, તમને બરબાદ થઈ જાઓ. ત્યાં ત્રિશુલ રાખીએ કાંઈ થાય? ના ના. જો ત્રિશુલ રાખીએ માતાજી પ્રસન્ન થતી હોય તો લુહારની કોઈડમાં જાતે જાતના ત્રિશુલ બનાવે. હા.
ગૂગલ ને ધુવાડા કરીએ તો માતાજી પર્સન થતી હોય તો ગૂગલ માં કારખાનેમાં 25,000 નું તોલું ગૂગલ બને છે. એટલે એ બધી ધુવાડા કરવાથી માતાજી પર્સન નથી થતી. આપણી આસ્થાનું પ્રતીક છે. આપણે જેમ મનમાં ભ્રમ કર્યો કે મારો મામો હારું કરી દે, કે મારી મામી હારું કરી દે, મારી ફલાણી દેવી હારું કરી દે, એ આપણા પોતાનો મનનો ભ્રમ છે. આપણા પોતાના મનથી ઉત્તેજિત કરેલું છે. આપણા મનથી માનતા રાખવાની ને આપણા મનથી આપણે સમજી જવાનું. આપણા મનથી નિવેદ કરવાનું ને આપણા મનથી જમી જવાનું. આપણા મનથી ધુવાડો કરવાનો ને આપણા મનથી ધૂપ લઈ લેવાનો. પથ્થરની મૂર્તિ કે ક્યાંય મૂર્તિઓ ઘડનારા હોય કોઈ દી શ્વાસ લીધો ને કોઈ દી ધૂપનો ધુવાડો લીધો? એના અંતરતા છે. એટલે આપણા મનના જેટલા મરમ ઉભા કરી એ બધું આપણે નુકસાની થાય. કાંઈ વાંધો નહીં. હવે ભાઈને આપણે આપો જકીલભાઈ ને, હાલો હું અને મને ફોટો મોકલો. આ ભુવાનો ફોટો મોકલો. ભુવાનો ફોટો જ નથી. 2.5 વર્ષ ફેબ્રુઆરી ફોટો નથી. આમાં શું કરવું મારે? એને ઓલું છે પાન કાર્ડ માં ફોટો. બેન પાન કાર્ડ આપણે શું કરવું છે? મને ખાલી ફોટો એનો પાસપોર્ટ ફોટો હોય તો હાલશે. હા એ પાન કાર્ડ નો ફોટો છે, ઓલો નથી ભાઈ. આપણને આવી ખબર નહીં. અને હવે પછી આ ગાડીનો ફોટો છે, એના નંબર ગાડીના. અને છોકરાનું ઠેકાણું બતાવજો ભાઈ. હવે ઈ થઈ જાય. ઈ અમે કોઈ તાંત્રિક વિધિ નથી. અહીં તો છોકરી મળે તો તમને કહી કોઈ જ્ઞાતિ બાદ ન હોય તો દીકરી તો હોય, પણ એ જોઈ જાણીને કરવાનું હોય બેન. અત્યારે કોઈ ચીટિંગ હાટું પૈસા હાટું થઈ એકનો એક દીકરો હોય રૂપિયા મળે હોય એટલે થોડાક દી ઘર બાંધે ને પછી બધો હાથ ફેરો કરીને વયું હોય જાય. એટલે એમાં જોઈ જાણીને કરવાનું. ઉઈલમાંથી સુઈલમાં નહીં પડવાનું. ના સાચી વાત. જેની દીકરી ખાનદાન હોય, જેને ગરીબ માણસ હોય, એનો પરિવાર ગરીબ હોય, એવી દીકરીને રાખો તો એને સુખ મળે ને તમને સુખ મળે. જે છોકરી દુઃખમાંથી મોટી થઈ હોય ને એને સુખની કિંમત થાય. હા પણ મોજશોખ કરવામાં કેટરસમાં આટા મારતી હોય ઈ તો તમારું હોય એ લઈને વયું જાય. સાચી વાત છે. હોમ તડકાની લાલિયું કરીને રખડે એટલે નક્કી કરી લો કે આને રખાય નહીં. બપોર વસારે જે છોકરી બાયું લાલિયું કરે એટલે એમ માની લો કે આમાં આપણે ભંગાઈ જવા નથી આથી. સમજી ગઈ ભાઈ. હા એટલે એ બધું જો. હવે કાંઈ વાંધો નહીં. મને આ જકીલભાઈ ને આપો. બોલો મનસુખભાઈ. જય ભીમ. બોલો. જય ભીમ. હવે જકીલભાઈ મને છે ને આ ભાઈનું એડ્રેસ ક્યાં ગામના હતા, ક્યાં રહેતા હતા, એના મા બાપ એનું કઈ ખબર છે? એનું ઘર મેં જોયું છે. ક્યાં ગામ? રાજકોટમાં છે, જુનાવાડ ચોકમાં. ક્યાં ગામ? જુનાવાડ ચોક. રાજકોટ જુનાવાડ ચોક. રાજકોટમાં જ રહે છે ને? રાજકોટમાં રહીએ. હા. તમે રાજકોટમાં જ રહ્યો છો? આમ રાજકોટ રહીએ. અમે રહી આણંદનગર, નીલકંઠ ટોકીસ પાસે. આણંદનગર? આણંદનગર નીલકંઠ સિનેમા પાસે. ઓકે. આણંદનગર તમે રહ્યો છો, પણ હવે અત્યારે હું ટાઇટલ છે ને એનું જ મારશું, ચુનારાવાડ નું. ઓકે. હવે એના બાપુજીનું કે એનું કોઈનું નામ આવડે છે? બાપુજીનું નામ હશે તો હું ખબર. કરશનભાઈ. હા હું નામ કીધું એનું નામ? સતીશભાઈ કરશનભાઈ. સતીશભાઈ ઝીંઝુરિયા કરશનભાઈ. હા. પાઉસમાં કોળી. સતીશ કરશનભાઈ કોળી. અરે ચુનારાવાડ. ઓકે. હવે એમના મોબાઈલ નંબર બોલો. મોબાઈલ નંબર અહીંયા જ છે મોટા. હા ચુનારાવાડ તો થોરાડા પોલીસ સ્ટેશન પર આવે ને? ના ના એ પેલા આવી જાય. હા પણ એટલે ભાવનગર રોડ ઉપર જે થોરાડા પોલીસ સ્ટેશન ની આજુબાજુ જ આવે ને? હા પાછળ આવે. એનું ઘર જોયેલું પાછળ જ છે. ઓકે. એના બાપુજી ને કોઈ જોયેલા છે? એના બાપુજી તો કઈક બારોબાર કે એ ટૂંકમાં સાધના કરવા ગયા, તપ કરવા ગયા રાજસ્થાન. હા એ તપ કરે. આખું ઘર આ તાંત્રિક વિધિ નું જ કામ કરતા છે. હા ઈ કે મારા બાપુજી ટૂંકમાં તપ કરે ને મારી ઘરમાં પગ મુકાતો નથી કે. હા તપ વધી ગયું. હું જરા છેલ્લા 6 વર્ષથી કે મારે ઘરે પગ ન મૂકે. મારા પપ્પાએ ના પડી. હું પગ મૂકું ને એટલે સીધા પગ ઉપડી જ જાય. તો પછી અમારું એક વ્યક્તિ ઓછું થઈ જાય કે. એમ આટલું બધું તપ. આવું બધું એમને એના ઘરમાં પગ મૂકો ને એક ઓછું થઈ જાય. તમારા ઘરમાં 2.5 વર્ષ રહ્યું. તમારે કેવી દિશા થઈ હોય? વાત જવા દો. કાંઈ વાંધો નહીં ભાઈ. હવે તમારે છે ને એ તો દીકરીનું ક્યાંક સારું હશે. હું તમને રિંગ કરીશ. તમારો નંબર સેવ કરું છું. હવે નંબર બીજો. હવે મને સતીશભાઈ ના મોબાઈલ નંબર આપવાનો. 95 8 69
25/6/25. એમ નહીં, 95/8/69. 6/9. પછી 25/6/25 પાછા. નંબર સારા રાખ્યા, હું સિરીઝ સારી રાખી, અને પગલા પડે એટલે પછી ઉપડી જ જાય એકાદો. વાત જ જવા દો તમે યાર. બધી રીતે આપણે ઘરમાં મનસુખભાઈ પૈસા ટકી એમ કે એટલું બધું આમ વ્યવસ્થિત છે આપણે બે આ બધું. જય ભીમ, જય આંબેડકર. કઈ પ્રોબ્લેમ નથી કઈ. પણ હવે છે ને ભાઈ, તમને કહી દઉં, તમારા ઘરની અંદર તમે અંતરધામમાં આવીશો તો આજે આવડાઈને પાડી દીધા, કાલ બીજે પાડી દે. જેના ઘરે આવા માણસો સાચવવામાં જેટલો ભ્રમ છે એટલી તમારે માર ખાવાની. સાચી વાત છે. ના એટલે તમારા ઘરે આ નહીં બીજા ભુવાય તમારે ત્યાં આવી જા. ના હવે નો એન્ટ્રી. કેમ કે તમે એકવાર આમાંથી, કેમ કે તમે ઈ કોત જ કેવા, તમારે જે કઈ માંગણ તમારા ઘરે આવે ને એટલે તમારા ઘરે પેલા બધા ફોટા જોયા, કોને માને? જો મેલડીમાં નો ફોટો તરત જ કે બાપ તારો તો મેલડીનો માથે હાથ છે અને તું તો માગી પૈસા, એને ખબર હોય કે આના ઘરે કોનો વાસ છે, તમારા ફોટો ઉપરથી નક્કી કરી લે. કેમ કે તમારા ઘરે આવીને જોઈ કે આ કોનો વધારે માને. મોંગલમાં નો ફોટો એટલે તરત જ મોંગલમાં ની વાતો કરો, પણ બાપ મારી મોંગલ તારા ભાલે છે અને મારી મોંગલ તારા દુખડા હારી લે, એમ કરીને તમે પછાડી દઈએ. 100% વાત સાચી છે. એટલે આવી વિધિમાં ન પડવું એવી અમે તમને વિનંતી કરી છે. અને હું આ ભાઈને રિંગ કરું છું. હવે આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા. ઓકે, હવે મને ફોટા મોકલો. હાલ ટૂંકમાં જે પાન કાર્ડમાં ફોટો છે. હા, એમાં જ ફોટો મોકલો, એનો ફોટો મોકલો અને તમારો ફોટો મોકલો અને એનો ફોટો મોકલો. હાલો, મારો ફોટો મોકલો અને મનસુખભાઈ જેનું ગાડી ઈ ફોટો મોકલો, ગાડી નંબરનો. ગાડીને કઈ જરૂર નથી, ખાલી તમારો ફોટો એનો ફોટો મોકલો ને, એટલે આ એવું ક્યાંય કરે નહીં, બીજા માણસોને કેટલી ભરમાઈ છે પાડી દઈએ. હવે કાંઈ વાંધો નહીં મનસુખ, બીજી કોઈ અમારા રૂમમાં રહેતા હતા ને જયારે ઈ બધા મેં ફોટા પાડ્યા, એ બધા વિધિના ફોટા પાડ્યા, ઈ ફોટા મોકલો. વિધિના ફોટા અને વિડિયો હોય એ નાખો. ઓકે એટલે ટૂંકમાં સબૂતી રહે સાબિત. હા, પછી તમારી યારે ફોનમાં વાત કરી હોય કે આ કરવું જોઈએ તે કરવું, એવા રેકોર્ડિંગ હોય જી મોકલો. છે રેકોર્ડિંગ બધા રાખ્યા જ છે મનસુખભાઈ. આપણે ઈ તમારા વિધિ કરવી છે ને એવા રેકોર્ડિંગ માં નાખો. ઓકે વાંધો નહીં. ભલે જય ભીમ. હા મોકલો કાંઈ કાલ. ઓકે જય ભીમ ભાઈ. ઓકે. હાલો સતીશભાઈ. હા બોલો. મજામાં? કોણ? હે હું કાળુભાઈ બોલું. કાળુભાઈ? કાળુભાઈ કોળી. કાળુભાઈ કોળી? હા. ધ્યાનમાં નથી મને. હા, હવે આપણે જુનાગઢ નહોતા ભેગા થયા ભવનાથમાં. હાલો, હું ક્યારેય બિફોર નથી થયો તો મને યાદ હોય. બોલો કામ શું હતું કયો? અરે મારે એવું હતું, મારે છે ને ક્યાંય મેળા આવતું નહોતું, તો મેં કીધું ક્યાંક સેટિંગ કરાવી દો ને લગ્ન. કાંઈ ન થાય, એ તમે તમારી હાથે કરો. હવે હાલો ઈ વાત બધી કાપી નાખો. આપણે એક વાત કરી લઈએ. આપણે રાજકોટ ચુનારાવાડમાં રહ્યો છો? નહીં. તો હું પેલા થોરાડામાં રહેતો, પછી મેં ઘર મેકી દીધું. પછી ક્યાં રહ્યો છો? બસ આવી રીતના જ્યાં મંદિર મળે ત્યાં રહી લઉં છું. ઓકે. પછી આપણે તાંત્રિક વિધિનું કામ કરો છો? નહીં, જરાય નહીં. ઘણા એવા આક્ષેપો ઘણા એ નાખ્યા, પણ મેં ક્યારેય એવું કર્યું નથી, કરતોય નથી. આટલું તમારા વિડિયા ને એવું બધું આવ્યું છે, આક્ષેપો નાખ્યા નહીં, પુરાવા આપ્યા છે. કાંઈ વાંધો નહીં, બતાવજો. ક્યારેય કર્યું નથી, મને ખબર છે એટલા માટે. હવે જેકીલભાઈ લાભચંદ્રભાઈ, ખબર છે જેકીલભાઈએ જ આ કર્યું, કારણ કે જેકીલભાઈ ને છે ને એક એવી બીમારી એક મગજની હતી, તો મેં એને થોડો સારો રસ્તો આપ્યો, સારું કામ કર્યું, એટલે અમારે ભોગવવાનું કામ આવ્યું. નહીં તમે ત્યાં મામાનો સાફો રાખ્યો છે? પછી સાફો એટલે એ તો એ લોકો પૂજા કરતા હતા, તો મામાની એને કીધું ઘરે પૂજા. પછી ત્યાંથી જેકીલભાઈ તમે ત્યાં આપણે ભાઈ સતીશભાઈ તમે ત્યાંથી નીકળી ગયા, પછી મામાનો સાફો પીડ્યો રહ્યો, તો પછી મામા તમારી ભેગા સાફા વગેરે આવ્યા? પણ એ તો મારા હાથું થોડું હતું, એ તો એ લોકો પૂજા કરતા હતા, એનું હતું ને ભાઈ, તો હું લઈને જાઉં, શું કરું? પછી એનું હતું તો ત્રિશુલ નહીં હું કામ કાઢી ગયા? ક્યાં ત્રિશુલ નહીં? તમે તો રાતે ત્રિશુલ ને એ બધું લઈ ગયા, સાફો જ પડ્યો રહ્યો તમારો, સંકલાન સાફો પડ્યો રહ્યો. જો જે વસ્તુ જેને ન જોઈ તે કઈ નહોતું, તે અમે પાણીમાં વિસર્જિત કરી દીધું. એ ના તમારા વિડીયો હોત છે, ખોટું બોલો છો. ખોટું અમે બોલતા જ નથી ને. એ તમને વિડીયો મોકલી દો. ત્યાં આપણે રોકાણા હોય તો આપણે ત્યાં પૂજા પાઠ કરતા હોય. તમે ત્યાં કેટલા વર્ષ રોકાણા? 1.5 વર્ષ. અને એ તો અમે એને ના પાડતા હતા, ભાઈ મારે નથી રહેવું, તો એ પરાણે કહેતા હતા કે ના રોકાવ, તમે રોકાવ.
તો પછી મારી ભેગા રોકો, પરાઈને કહેતા હોય તો મારી ભેગા રોકો, હાલો આવી આવો. એના એ કામ હાટું થઈને જ અમારે તો પછી એના હાટું થઈને મારે સાંભળો, જો મારું ક્યાંય મારે સાંભળો, એના જે જેકીલના લગ્ન કરવા હાટું થઈને તમે રહ્યા ને, તમે માતાજીએ કીધું કે એની ભેગા રહ્યો અને આનું ગોઠવાઈ જાય તો તમે આવજો. હવે એની ભેગા રહ્યા મારું ગોઠવાઈ જાય ત્યાં લગ્ન મારી ભેગા રહ્યો. એવું થોડું કોઈ બંધાણા એમને બંધાણા હતા. તમે માતાજીને પૂછી લ્યો, ક્યાંય પણ સારી છોકરી હોય તો તમે માંગો એ પૈસા દઉં, બધું કરાવી દઉં. એવું અમે ક્યારેય કોઈ પૈસાનો વહીવટ જ નથી કરતા. એમને ખુદને ના પાડી છે, ખાવામાં કે તમે એને કીધું કે માતાજીના ત્રિશુલમાં 500 રૂપિયા રોજ ઉઠીને મૂકી આવવાના, એવા રેકોર્ડિંગ એવું છે. કીધું જ નથી. એ ખોટા રેકોર્ડિંગ તમે સાંભળો, તમારા રેકોર્ડિંગ તમને નાખી દઉં, તમે શું કીધું છે. હા તો કયો એમને બતાવો. મેં ક્યારે એમને કીધું કે તમે રોજ 500 રૂપિયા મેકો ગાઈડનો એનો ધંધો નો હાલતો હોય તેને સારો કામ કરવાનો રસ્તો બતાવ્યો. એને રોજ 500 રૂપિયાની આવક નો થાય. હાલો મારે ઈ બધું કારખાનું તમારી પાસે, તમે રોડમાં રખડતા હો. જો ઈ બધો ધંધો એને સાંભળી લો, ઈ બધો ધંધો તમે એને શીખવાડતો હોય તો તમે હું કેમ રોડમાં રખડો? તમે તમારા ઘરે પાર્ટી લીધા છે. પણ એટલે તો અમે ક્યાંથી એની પાસે હાથ લાંબો કરવા ગયા હે? આખી વાત સમજતા ને, તમે તમારો ઘરે તમારો ધડો કર્યો નથી ને તમે કહો છો કે હું એને સારો ધંધો શીખવાડ. ઈ ધંધો તમે એને સીડ્યો નથી એટલે તમે રોડમાં રખડો છો અને તમે એને ધંધો શીખવાડો. આ કેવી રીતે થાય? અમે ધંધો રોડ ઉપર નથી રખડતા ભાઈ. અમે ખાલી હું કીધું હું મારા ઘરે જતો નથી તો તમારા ઘરે જતા નથી તો તમારા ઘરે તમારો કોઈ ભાવ પૂછે એમ નથી. અટણ કોઈનો સુવાન જોત દીકરો હોય એના બાપથી જુદો રહી. જુઓ બાપથી નહીં. હવે તમને મારું કહી દઉં, જે માણસોએ કડવા અનુભવ કર્યા હોય ને એકવાર મન ઉઠી ગયું તો ઉઠી ગયું એ લોકોનું બધા ઉપરથી. યાર તમારા ઘરે તમે કડવા અનુભવ થયા પણ કોકના ઘરે મીઠા અનુભવ કરાવો છો એની વાત કરું છું. હાલો તમે ને તમારા ઘરેથી જ કડવા અનુભવ થયા પણ કોકના ઘરે મીઠા અનુભવ કરાવવા જાવ છો ઈ હું કહું છું. હાલો તમારા ઘરે તમે ખબર છે મારા ઘરે મને કડવો અનુભવ થયો પણ આવડે આના ઘરે 30 વર્ષ તમે રાજ કર્યું. મામાના સાપા બાંધ્યા, ટીલા બાંધ્યા, પછી એને સિંદૂર સોંપડ્યા, ધુવાડા કર્યા, અગરબત્તીઓ કરો, પછી નારિયેલ નાખ્યા જો. ઈ કાઈ કર્યું જ નથી. એ તો જો મારા રેકોર્ડિંગ છે. એ મામા, હા મામા રેકોર્ડિંગ છે. આ કાઈ વાંધો ને મને દેજો રેકોર્ડિંગ. આપણે તમે બતાવજો, હું માની લઉં મેં કઈ કર્યું નથી. હમણાં તમારા મોકલી દો. દીવાબત્તી તો ગમે ત્યાં આપણે રોકાણ હોય તો આપણા ભગવાનના દીવાબત્તી ગમે ત્યાં માણસો કરે. તમારે બધે રોડમાં કરો છો. તમારા ઘરે તમે દીવાબત્તી કરીને તમારા ઘરે બાપ દીકરો બે બાથો છો, ઈ તો તમે કરી ન હોય કા? પેલા તો અમે મેન મારા પપ્પા કોઈ દી બાઈજા નથી. ઈ કહું તો તમે કડવો હમણાં કીધું મારા ઘરે મને કડવો અનુભવ થયો તો કડવો ઈ સાંભળો. હાલો તમારા ઘરે તો ઉભા રહ્યો. હાલો તમે કાઢી નથી મૂક્યા ને કાંઈ વાંધો નહીં. તો તમે કડવો અનુભવ છે નો કહેવાય? કડવો અનુભવ કયો કહેવાય? અનુભવ એટલા માટે કે જે લોકોનું સારું રાખ્યું ને માણસોનું એ આપણા ખરાબ સમયમાં કોઈ આખી વાત તમે સારું હું રાખી શકો? તમે તમારા ઘરના નથી, તમે તમારા ગાંઠના નથી, તમે શું સારું રાખી? ગંગા નદી હાલી જતી હોય તો એ ભૂલી જાવ અત્યારની વાત છે. બાકી પેલાનું પૂછી આવો પેલા કોઈ કે અમે આખી વાત સમજતા નથી. હું કહું છું તમે કોઈ 5 પૈસા વાળો ધનવાન માણસ હોય એને 5 પૈસા એની આશા હોય. તમારી પાસે સીસમ કાવડિયું નથી ને તમે કહો હું મદદ કરવા ગયો તો તમારી પાસે હું લોહી છે તમે મદદ કરો? તમે વાત સમજી ગયા કે ગંગા હાલી જતી હોય તો 2 ડોલ પાણીની આશરે રાખે. હુકલ નદીમાં કઈક મારની હું મદદ કરવા ગયો તો શું કરવા ગયો? એટલે તમારા ખાવા ખીચડી નહોતી, તમે રોડમાં કરતા હતા તમે કોઈને મદદ કરો. એ ખોટું બોલો હો. પેલા અમારું હે ને ત્યાં જઈને પૂછી જોજો કે અમારી પાસે ભાઈ પૂછવું પડે એમ નથી. એવું નથી. એ તમે કયો એટલે એ કઈ માની થોડું લેવી. જો હું તમે રાખજો, જો માની લેવાનું હોય તમારું નામ સતીશભાઈ, એ કામ કયો તમે ક્યાંથી કયો છો એટલે સાંભળી લો. તમારું આખું નામ સતીશભાઈ કરશનભાઈ કોળી. હા તમે ચુનારા વાડમાં રહ્યો છો? હા બોલો. હાલો હવે ઈ પાકું નથી ખોટું. એ તમારો આવડો જેકેલ તમારા ઘરે હોય તો આવ્યો તો તમે કીધું મારા બાપુજી તપ કરે છે એટલે પગ મૂકવા. હમણાં તમને કીધું હું ક્યાં રહું છું અને આ કોળી ખોટું છે. મારી સરનેમ ઝિંઝરિયા છે અને ઝિંઝરિયા છે ને એ ભાઈ આર્યુ ઝિંઝરિયા છે, ઝિંઝરિયા લખ્યું છે ને. તો પછી મેં એને પાછળ અને તમને એ કીધું ચુનારાવાડ નહીં જ્યાં રહીશી ત્યાંનું મેં તમને કીધું. ચુનારાવાડ ત્યાંથી 1.5 કિલોમીટર થાય. અને તો તમે ક્યારે તો હાસુ સરનામું તમે દો. હા ખોડિયારપરાની સામેથી જાવ એટલે થોરાડા આવે ત્યાંથી જ રહી. એમને ખબર છે ઘરે જે આવ્યા છે. હા પણ તો ઘરે જે આવ્યા છે તો કીધું એને ચુનારાવાડમાં રહે છે. તો પછી શું કામ ચુનારાવાડનું કયો છો એ કયો મને કયો છે? રાજકોટ ચુનારાવાડ ભાવનગર રોડ ઉપર રહ્યો છો એ તો તમને કીધું. હાલો ઠીક છે. તમે અત્યારે એવું નહીં સમજો એટલે એ ચુનારાવાડ ત્યાંથી 2 કિલોમીટર થાય. એ જ્યાં થતી હોય ત્યાં 2 કિલોમીટર થાય કે 1 કિલોમીટર થાય. હવે તમે એની પાસેથી કટકે 25,000 રૂપિયા લીધા? નથી લીધા. ખોટો આક્ષેપ છે. એને કેસ કરવો જ કરી વારે. ના ના હું મારા વકીલને મોકલી દઈશ. હવે એને તો 1 રૂપિયો નહીં મળે. એ ખોટું બોલે છે. તો તમે તમે કાંઈ કર્યું નથી. હવે સાંભળી તમે જો તમારા મોઢે હું કીધું કે હવે 1 રૂપિયો મળશે નહીં તો તમે લીધા નથી તો એ વાત થઈને મારી ઉપર આવ્યો એટલો અત્યાચાર કરીને એની ઘરમાં રાખ્યો
મને ત્યાંથી બહાર નીકળવા ન દીધો, બહાર ક્યાંય જવા ન દીધો અને 2.5 વર્ષ પરાણે ત્યાં રોકી રાખ્યો કે એલા ના ના પણ તમારે એ ક્યાંય મારા જવું ભાઈ સાંભળો તમે 2.5 વર્ષ ઘરમાં પૂરી રેખો કેવો ભાઈડો ગણાય તને અરે 2.5 વર્ષ પૂરી સુધી નહીં, ખાવા પીવા પૂરી- અને દુબળો પડી ગયો હાવ. હા તો નથી જ દીધું ખાવા પીવા. તમે ત્યાં આજુબાજુ વાળાને પેલા તો પછી તે પોલીસને કેમ જાણ ન કરી હે માતાજીને ભૂવા? પોલીસને જાણ નહીં, મારે ત્યાંથી જવું તું જ એટલે જ હું કહેતો હતો એને કે ભાઈ મારે અહીં રોકાવું જ નથી તમારે ત્યાં. પણ પછી તને emotional ખબર હોય અત્યાચાર. આ એકય રેકોર્ડિંગમાં તારું એવો એકય રેકોર્ડિંગ નથી કે તને ત્યાં રોક્યો હોય તું કે નારિયેળ નાખી આવજો તને અગરબત્તી કરી નાખજો પછી નદીમાં પધરાઈ આવજો આવા બધા ગઈકા તો તે ઉભા કરેલા એવા તારા રેકોર્ડિંગ. જેને સલવાડવા હોય ને એ તો રેકોર્ડિંગ કરે. એવું તો અમે રેકોર્ડિંગ કરવા બેસ ને એના તો એને હમણાંનું જ પૂછો શું કીધું મેં એને ફોન ન કરતા. કારણ કે અમારે એવી લાલચ હોય ને તો અમે એને કહીએ નહીં. તારી પાસે એવા માતાજી તારી પાસે એવા માતાજી ભગવાન હોય તો હું બહુ દુઃખી છું મને સુખી કરતા ને. એવા બધા માણસો હાટું કરતા જ નથી. ભગવાન ક્યાં આપણા હાટું તને ખબર છે કે આયા મારું હાલે એમ નથી. તને ખબર છે કે આયા મારી પોઈલ હાલે એવી નથી. ઓઇલ ની વાત જ નથી. ભગવાન એના માટે કામ કરે જેને એના ઉપર વિશ્વાસ હોય. જેના નો હોય એના માટે કામ કરે જ ને અમારા માટે ઈ ભગવાનનો તું ભરોસો રાખીને તું કેમ તાર ઘરે જઈ શકતો નથી? તને તો તપસ્યા નડી. મારા ઘરે તો મેં મારા મનથી ના પાડી નથી. તારા મનથી નહીં ત્યાં ઘરે સભાઈ એવું નથી. ત્યાં લીડા વેરાઈ ગયા છે તું રવા દે અમે બધું જાણીએ છીએ. તારા બાપુજી કઈ વાગણ તપ કરવા ગયા ક્યાં તપ કરવા ગયા જીવન? હાલો જય માતાજી. બોલો બોલો. જય માતાજી. હવે એક કામ કરજો ઓલું નારિયેળ તમે કહેતા ને એ બેરી વાર જો જાવ ને ત્યારે આગલે દિવસે લઈ લેજો પાછું બીજું. હવે એ પાછું શું કે આપણે બીજે લેખવાની વાત આવી ગઈ ને એટલે હવે પાછું એ લેવાય નહીં. હવે એટલે એ નારિયેળ વધેરી વાર જો હવે. હા અત્યારે વધેરી વાર જો બુધ ભવાનીનું એનું અને પછી જાવ ને ત્યારે પાછું યાદ કરજો એટલે આગલે દિવસે લઈ લેજો એ નારિયેળ. એમ કરવું હે. હાલો. હા તો સાંજે વધારે નાખીશ કાંઈ વાંધો. ભલે હાલો. અત્યારે તો 12 વાગી ગયા ને 12:30. બધી આપણને ક્યાંક હા ભલે એ નિરાતે ભલે સાંજે વધેરો કાલે સવારે વધેરો બને એમ તમારી રીતે એ વધેરી વાર દો ઉતાવળથી પછી. વાંધો નહીં. હા અને પછી યાદ રાખજો પાછું જાવ ને તેથી તમારે પાછું આગલે દી લઈ લેજો નારિયેળ બીજું. કાંઈ વાંધો નહીં. ભલે હાલો. હા જય માતાજી. જય માતાજી. હાલો. હલો સતીશભાઈ જય માતાજી. જય માતાજી. ક્યારે આવવાનો છો હવે? કાલે રાજકોટ પાછો પહોંચવાનો છો બીજે. હા કાલ ફોન કરવાના જ હતા અમે તમને. અચ્છા એવું છે. હા નાની કુડીને સારું થઈ ગયું 50% હો તેલ નાખ્યું પછી. બરાબર. આટલું ચોખ્ખું થઈ ગયું હાવ. રેડી. અને રાતે નીંદર આવી જાય નકર રાત્રે નીંદર ન આવતી. હા અને માથામાં ખંજવાળ આવતી. કાંઈ વાંધો નહીં હમણાં પછી પહોંચીશ ને કાલે સાંજે એટલે કાલે સાંજે એમને કરી દે પણ એમને કીધું 16 વર્ષની કુડી થાય ને તાવડિયા એને દેખરેખ કરવી પડશે એના હોમીને એને. હા પણ હવે ધ્યાન રાખવું પડશે એમને. ના એ તો બરોબર. યાર તમે ઈ કોરો તમે એ બાજુ આ રાજકોટ નહોતા એટલે થોડુંક એમ આમ તકલીફ પડી ને. એટલે આવ્યા હતા રાજકોટ એકથી ખાલી બપોર સુધી અને ત્યાં થઈને તરત જ અમે નીકળી ગયા હતા. હા એટલે આવ્યા હતા અમે રાજકોટ એક દી પણ તરત નીકળી ગયા હતા પાછા. બરોબર. તો કાલ આવવાના છે રાજકોટ? હા કાલ બપોર આવવાના એક દી રહેવાના કાલે. હા તો ઘર આવજો ભાઈ. હા આવશું જ ને જમવાનું રાખજો ભાઈ. કાંઈ વાંધો નહીં હો કાંઈ વાંધો નહીં. ભલે હાલો જય માતાજી. જય માતાજી. હા હા. હાલો. જય માતા. જય માતાજી. ભાઈ ઘરે આવ્યા નહીં? ના કીધું તું ખરા ને કે મારી ભેગું બધી વસ્તુ હતી આખો થેલો ભર્યો તમારો. એવું છે? હું હવારનો કામ કરવા નીકળો તો એટલે તો ઓલા લોકો લગન નહીં ખાતે એના ઘરમાં નતો ગયો મારું કાકા ને ત્યાં. ના તો ઈ ખબર ન હોય. મેં કીધું રાજકોટ છે તો તમે કીધું આવો એમ પણ તમે એમ બોલ્યા ત્યારનો નીકળી ગયો. આ તો આ લોકોને અહીંયા બધાના ઓલા મયુરભાઈ ના એના ઘરે જવું ન પડે ઊભું ન રહેવું પડે એટલે હું સીધો બારોબાર થી નીકળો.
હા એ તો ન ખબર હોય ને ભાઈ. આના સીધા એવા ચોકી વાળા ઘરે જઈને કરણભાઈ ઘરે થઈને સીધો ત્યાંથી નીકળી ગયો પછી એટલે એને નગર લેખા અંદર નથી ગયા. હા હા એ ન ખબર. તમે જુનાગઢ નું બોલ્યા ને મેં તો અહીં રાત રોકાઈ જાવ. તમારો રૂમ ખુલ્લો જ છે ભાઈ. નહીં જરાય નહીં. કેમ જરાય નહીં? નહીં હવે ન હોય એટલે હવે પછી તમે પાછી રિપીટ ન કરતા એટલા માટે. કઈ વાંધો નહીં હાલો, અમારી ભૂલ થઈ ગઈ હશે ભાઈ. હવે એ તો મેં પછી એટલે મારે ઈ કામ હતું. મેં હવે આપણે આ કેટલા દિવસો છે જખીલભાઈ ને ત્યારે કીધું મેં એમને 12 તારીખે પરીક્ષા એની મેન છે. પેપર ફેલ ત્યાં માન કરીને બીજી વાર કરાવ્યું છે. પરીક્ષા પાસ થઈ જાય ને એટલે બધું કામ રેડી છે એમાં. એ વાત સાચી, પણ તમે 18 કહેતા હતા કે 18 પરીક્ષા અને 19 મારે જવું જ કે હું પ્રયાગરાજ જેમ બોલ્યા. તમે સાંભળ્યું નહીં? એ થઈ હતી એને એક વાર ફેલ થયા ગ્રાઉન્ડમાં, પછી એને અપીલ કરાવી. આ બીજી વાર એને સીધી પરીક્ષા અત્યારે અપીલ કરાવી એમને. ત્યારે ફેલ થયા ગ્રાઉન્ડમાં. 1માં 3માં હતો એમાંથી 2માં પાસ થયા, 1માં ફેલ થયા. ને એમાં ખાલી 5 સેકન્ડનો ફેર હતો. કેટલો? 5 સેકન્ડનો. 5 સેકન્ડ આટલું થઈને ફેલ થયા. 9 ને 30 મિનિટનું પૂરું કરવાનું હોય એને ખાલી 9 ને 25 મિનિટ થઈ હતી એટલે 25 સેકન્ડ. હા પાછા એટલે એને કીધું કોને જોવામાં મિસ્ટેક ગઈ છે એટલે એવી એક અપીલ કરાવી ગાંધીનગર. આપણે એને આ બધા છે ને સ્ટાફમાં એના થકી એક અપીલ કરાવીને કે એને ફરીવાર ટ્રાય કરવા આપીએ. તમારી સાચી બધી વાત, પણ તેડી કાલે આવ્યા તો છોકરી હતી એટલે આમ બોલી ન ગઈ કે આપણે તમે કીધું ભાઈ ભીત નહીં કાન હોય વાત કઈ નહીં કરવાની, કોઈને કહેવાનું નહીં. આપણે આ બધી થતી જ, પણ ઓલા લોકોને અમે ના કહી દીધી. કીધું અમારે હમણાં નથી વિચાર. એટલે મેં કીધું ભાઈ યાર મેં જે નીચે ગયો હું કીધું તો કે ભાઈ એને પરીક્ષા છે કે મેં પરીક્ષા ત્યારે કીધું પછી આજે ભેગા થયા ત્યારે કીધું 12 તારીખે એનું પેપર હે, 12 તારીખે એની એક્ઝામ હે. 12 તારીખે ગ્રાઉન્ડ પાસ થઈ જાય તો એ પેપર નીકળી ગયું, પાસ જ છે એના. પછી કોઈને કાંઈ કેવું નહીં પડે એમને ત્યાં. એટલે આપણે શિવરાત્રી પેલા પતી જશે ને? 26 તારીખે 12 તારીખે આપણી પરીક્ષા હે. 12 તારીખે પતી જાય ને એટલે કહી દઈશું. કાંઈ વાંધો નહીં. ઓલા લોકોને મેં 2 દી થયા ના કહી દીધી. મેં નથી જેકીને વિચાર કીધું બીજી જ્ઞાતિમાં. પછી એને કીધું જોવાનું મેં, પણ બીજી જ્ઞાતિમાં નહીં, એને અમારા મોઈને તો જ કરવું. એટલે એ પછી કાંઈ ન બોલ્યા. એટલે તમે આપણે એકલા હોત ને તો હું તમને ઉપર મેં કીધું હાલો, તમને ના પાડી ને એટલે નકર હું આવત ઉપર. મેં છોકરીઓને કોઈને અમે કીધું જ નથી અમારા મા દીકરા સિવાય. તમે કીધું તમને તમારી વાત બધી તમારી રીતે સાચા હોય. પછી અમે હે ને ત્યાં હવે સામેવાળા રહ્યા ને આપણા સામેવાળા એના પાસે અમારી પાસે પેલા આપણે ત્યાં હતા એટલે એની વસ્તુ આપણે સહન થઈ જાય માની લેતા. હવે એ કદાચ જરાક ઊંચા નીચા થાય ને તો એને આપણે એને ઘર મેકવું પડે પછી ત્યાંથી. કારણ કે હવે અમે કોઈનું જાવતું કરવા જવા નથી ને હવે કોઈને બાંધછોડ આપતા નથી. હવે પછી એને બધાને અલગ થઈ જાય વાત આખી. ના એ તો સાચી વાત છે. તમારે રોજ રહેવાનું છે, અમારે ખાલી ક્યારેક આટો મારતો રહેવાનું છે ખાલી. એટલે અમે ન ઈચ્છતા હોય કે એવા માણસોને મોઢે એને કાળા એના મોઢા થાય. ના કાંઈ કોઈના કાળા મોઢા થાય ભાઈ, બધાય સમજે. તો અમે એવું નથી કાંઈ કરતા. એટલે તમારા ઘરે સીધા આવીને અને આ દીકરીઓનું હતું એટલા માટે, નહીંતર એમને કાંઈ આપણે કેસ નહીં કોઈ દી. પણ હું અહીં સાંભળું છું એનું તો બોલ. ક્યાં હતા ને એના હાથું થઈને અમે તોય હવે 2 દિવસ પછી અમારી પાસે ટાઈમ નીકળો નહીં આવવાનો કોઈ. ખબર હંપીને બધાય રહે છે, કાંઈ એવું નથી. આ તો કોકની ચડામણી. મારા ભાઈનો અમે સંબંધ મૂકી દીધો. એ બધું અલગ અલગ છે ભાઈ. તમે લોકો ઘડીકમાં ફરી જાવ છો ભાઈ. મેં બધું નજરે જોઈને બધું જે મારે અનુભવ કરીને ત્યાંથી આવ્યો. પણ ભાઈ અમે એની ઘરે ક્યાં નથી ગયા. પૂછજો જો તમારે પકવાન હું તો ખરા કે મેં કોઈ દી માણાનો ભરોસો નથી કરતો. હું જે ભગવાનને પૂછું ને હું એનો જ ભરોસો કરવું પહેલેથી. મારું કાકાને ખબર હે જીવતાને તો એને ઈ જ કહેતો. તમે કદાચ મને ગમે એટલું મારું કાકાને કીધું કહેવો ને એ નહીં માનું. હું કીધું હું જે ભગવાનને માનું હું ને એને પૂછું હું ને એને પૂછું ને એનું જ માનું હું. તમે હાવ મને ખોટું નહીં છે એટલે. ના એ વાત હાવ સાચી. તમારા મોઢે બોલવા વાળા કે અમારા ભાઈને અમે હવે એના હાથું થઈને મારે થોડો મારા ભાઈના ને અમારા સંબંધ બગાડી નખાય.
તો જે તમારું ખરાબ કરે તમારે એની હારે દેવું હોય તો ભગવાનને ધંધે શું કામ લગાડો છો? ના મૂકી જ દીધા એને 15 દિવસ. મારા મતે બોલવા વાળા આવે. હું પછી તમને કહું તો તમને એમ થાય ભાઈ મને કહે છે. એ વાત નથી ભાઈ, તમે 21 દિવસ નહોતા ને, અમને જો છે સમાચાર. તમને કહું ને કે ભાઈ માણસ ને હું એની ઉપર હોવું જોઈએ બધું. તમને તમારી ખબર હોવી જોઈએ આપણો રસ્તો કયો ને આપણે રસ્તો કયો હાલવાનો છે. તમે રસ્તો બતાવ્યો ને ઈ ચાલવાનો. અમે બે માં દીકરો, તમે કયો ને બધી વાત પછી ની આવે. મેં તમને તમારી વાત જે હતી ને તમને સમજાવી એટલે તમને ખબર રહી એમાં. અમે એની હારે સંબંધમાં અમે દુખી થતા હતા, પણ તમે 21 દી ફોન ઉપર એમાં છોકરો મૂંઝાણો કે આ ભાઈ આપણે વયા ગયા તો હું કઈ ભગવાનના ધર્મ બદલાવી નાખવાના કયો મને લ્યો હાલો મુસલમાન થઈ જવાનું. પણ તમને કહું અમારે કરવાની આપણે તમે હતા ત્યાં સુધી મને ખબર, મને હિંમત કેટલી હતી ને તમે અચાનક તમને ખબર જ છે જ્યાં સુધી અમારું ઉપર પડ્યું હોય ને ત્યાં સુધી કોઈથી હલાય નહીં એમાં આંગળીએ. એટલી તમને અમારા ભગવાન ઉપર ભરોસો હોય. હા તમે તો હું બધાને કઈ ના જ આવ્યા હતા. અમને તો ખોટું બોલતા આવડતું. અમે કોઈનું ખોટું નથી બોલ્યા તોય આરામથી કઈ કામ કરીને આવ્યા છે. અમારી પાસે એવડું માણસો છે ને નથી બધા માણસો નું રોજ ઉઠીને એટલા કામ કરે છે. ખબર છે પણ અમારું જ કામ. મેં કીધું આટલા વરો આપણે તમને અમે ઉપર આવતા. વાંધો નહીં, મારે જ પહોંચવાનું હોય જુનાગઢ. હું પછી ફોન કરીશ તમને પહોંચે. હા કઈ વાંધો નહીં, ભલે આવજો ભાઈ. જય માતાજી. જય માતાજી.